Good morning, all of you. Introduction to poetic meter. In last lecture, we have completed FOS, figure of speech. अलंकार कम्प्लीट કર્યા. હવે ઇન્ટ્રોડક્શન પોએટિક મીટર્સમાં છંદ એને કહેવાય છે છંદ. પોએટિક મીટર્સ ઇન સિમ્પલ ઇન ગુજરાતીમાં કહેવાય છંદ, રાઈટ. સો વી હેવ સ્ટડી ટુ સ્ટર્ન મીટર છંદ. Only 5 poetic meter are included in the syllabus. 5 poetic meters તમારે આવે છે: અનુષ્ટુપ, મંદાક્રાંતા, માલિની, તૂટક and ઇન્દ્રવ્રજા. ફર્સ્ટ અનુષ્ટુપ, સેકન્ડ મંદાક્રાંતા, third Malini, and fourth Totak, and fifth Indravraja, Indravajra. Five poetic meters are included in the syllabus: Anushtup, Mandakranta, Malini, Totak and Indravraja. Sanskrit poetic meters are of two kinds. Two kinds of Sanskrit poetic meters. In number one, Vedic. બે પ્રકારના છે પોએટિક મીટર, એક વૈદિક and second લૌકિક. Vedic and Laukic, that is popular colloquial. Those poetic meter used in Veda Sanhita. આપણે જે આગળ 4 વેદો જોઈ ગયા એને સંહિતા પણ કહેવાય. જો જે પોએટિક મીટર યુઝ થયા હોય વેદ અને સંહિતામાં આર કોલ્ડ વૈદિક પોએટિક મીટર. While those used in cultural Sanskrit literature are known as Laukic. That is popular poetic meters. જે શું કહે છે? ધોઝ કલ્ચરલ સંસ્કૃત લિટરેચર મીન્સ બીજા તમારા મારા જેવા અધર જે વેદ પછીનું જે લિટરેચર વર્ક આવ્યું છે કે કોઈ બી બુક છે, ભાભા છે, કાલિદાસ છે, એવા ઓથર જે થઈ ગયા એમને જે વર્ક લખ્યું છે એમાં જે યુઝ થયો છે એને એ પોએટિક જે પોએટે યુઝ કર્યા હોય એ મીટર્સને લૌકિક કહેવાય છે. હિયર વી ટ્રાય ટુ ફેમિલિયરાઇઝ અવરસેલ્ફ with popular Laukic poetic meter first. Thereafter we will learn those poetic meter which are included in the syllabus: Anushtup, Mandakranta, Malini, Totak and Indravraja. હવે ઇન સિમ્પલ કે વૈદિક પોએટિક મીટર્સ એટલે જે સંહિતાઓ અને વેદમાં જે યુઝ થયા છે એને કહેવાય, અને લૌકિક પોએટિક મીટર્સ જે આપણે જે એનો સ્ટડી કરવાનું છે આ બધા જ લૌકિક પોએટિક મીટર્સ કહેવાય. આપણે જે સ્ટડી કરવાનું છે આપણે જે સિલેબસમાં છે આ બધા લૌકિક પોએટિક મીટર્સ કહેવાય. લૌકિક પોપ્યુલર પોએટિક મીટર્સ આર ઓફ ટુ કાઇન્ડ. એના પણ બે પ્રકાર છે લૌકિક પોએટિક મીટર્સના પણ. ફર્સ્ટ નંબર જાતિ એન્ડ સેકન્ડ નંબર વૃત્ત. પહેલાં તો મીટર્સના બે પ્રકાર વૈદિક અને લૌકિક. એમાં પણ લૌકિકના બે પ્રકાર છે જાતિ એન્ડ વૃત્ત. In Jati poetic meters, the number of letter in every line stanza is counted according to that being of short and long sound. જાતિ જે પોએટિક મીટર છે એમાં ફોર એક્ઝામ્પલ આ જે રીતે આપ્યું છે ભાષા મધુરા, રાઈટ. સો એમાં જે લેટર હોય એના શોર્ટ એન્ડ લોંગ સાઉન્ડ, પ્રોનાઉન્સિએશન શોર્ટ એન્ડ લોંગ થતું હોય એના ઉપરથી એની મુકાય છે કાઉન્ટેડ. ફોર એક્ઝામ્પલ ભાષા, તો ભામાં આ મીન્સ જે પ્રોનાઉન્સિએશન લોંગ છે તો એની 2 મુકાય. અહીંયા બી શા જે હ્રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર કહીએ આપણે એના ઉપર ડિપેન્ડેડ કે અહીંયા શા છે તો અહીંયા બી લોંગ થશે સાઉન્ડ, સો એની બી 2 મ ઇન શોર્ટ.
simple ma, so 1, here 1 and ra 2 because અહીંયા હ્રસ્વ સ્વર છે મધુરા, તો અહીંયા બી શોર્ટ સાઉન્ડ થશે, અહીંયા રા લોંગ સાઉન્ડ, સો ઇઝ ઇક્વલ હિયર 2. એટલે આ જે 2 1 2 1 એ જે મૂકીએ છીએ ને એ ટાઈપ્સનું એમાં કાઉન્ટેડ હોય. શું કહે છે એવરી લાઇન number of letter in every line stanza is counted according to their being of short and long sound. આ રીતે શોર્ટ અને લોંગ સાઉન્ડ ઉપર એ નંબર એની ઉપર ડિપેન્ડ હોય. અને જે મીટર્સ જે છંદ હોય ને જે જાતિના જે પ્રકારમાં છંદ આવતા હોય ને એના ફિક્સ હોય. ફોર એક્ઝામ્પલ એક આવે છે કે આર્યા, બરાબર, એની અંદર ફિક્સ આપી દીધું હોય કે ફર્સ્ટ લાઇનની અંદર 17 થતા હોય, આવી રીતે કાઉન્ટ કરીને 17 થતા હોય, સેકન્ડ લાઇનમાં 14 થતા હોય. એટલે આખું વન લાઇન હોય એના શોર્ટ અને લોંગ સાઉન્ડ પ્રોનાઉન્સિએશન ઉપર ડિપેન્ડ હોય. ભાષા જે બોલે છે એ સાઉન્ડ લોંગ થાય છે કે શોર્ટ, મધુરા મધુરા, તો મ અને ધુ શોર્ટ થાય છે. જ્યાં શોર્ટ થતું હોય ત્યાં 1 નંબર અને લોંગ થતું હોય ત્યાં 2. એટલે જાતિ મીટર્સની અંદર બધી લાઇનમાં ફિક્સ આપી દે, એના રૂલ્સ હોય. આપણે આપણી જાતે ન કરવાના હોય કે ચલો આમાં આટલા લેટર્સ મૂકી દઈએ એનામાં આટલા કરીએ, એ રીતે નહીં. એ દરેક અહીંયા બી આના બી રૂલ્સ હશે. એ જ રીતે અહીંયા નંબર્સ આવે છે એવરી લાઇન સ્ટાન્જા is counted according to their being of short and long sound. As the kind of poetic meter are also named as અક્ષરમેળ. આને જાતિને એ સિવાય શું કહેવાય છે અક્ષરમેળ પણ કહેવાય છે. અક્ષરમેળ એટલે કે એને લેટર્સ આપ્યા હોય, આ જે શોર્ટ અને લોંગ ઉપરથી 2 1 2 કરીને લાસ્ટમાં ટોટલ જે એનો રૂલ્સ આવતો હોય. ફોર એક્ઝામ્પલ આર્યમાં ફર્સ્ટ લાઇનમાં 17 આવતું હોય તો આનો ટોટલ 17 જ થવો જોઈએ. એ જ રીતે પ્રોનાઉન્સિએશન હોવું જોઈએ. બિકોઝ ઇન ધેટ શોર્ટ એન્ડ લોંગ ટ્યુન લેટર આર ટુ બી કાઉન્ટેડ. એટલે મેં કહ્યું એમ શોર્ટ અને લોંગ ટુ બી કાઉન્ટેડ, એ કાઉન્ટ કરેલા હોય. 2 છે, 2 + 4 5 6 7 8, એ જે આખી લાઇનના જે થતા હોય એ છેલ્લે લાઇનના આખા કાઉન્ટ કરીને મૂકેલા હોય. ઓકે, એન્ડ સેકન્ડ નંબર આ થયું જાતિનું. બેઝિક ઇન્ટ્રોડક્શન ખબર હોવી જોઈએ, ભલે સિલેબસમાં હોય કે ન હોય. એન્ડ મીટર્સની સ્ટાર્ટિંગ કે કેટલા ટાઈપ્સના મીટર્સ હોય. સો વૈદિક અને લૌકિક, બરાબર, 2 ટાઈપ્સના. વૈદિક મીટર્સ કેમાં યુઝ થાય છે કે જે વૈદિક સંહિતાઓ, વેદ જે છે એ સંહિતાઓમાં જે યુઝ થયા હોય એને વૈદિક કહેવાય. એન્ડ લૌકિક મીટર યુઝ ઇન અધર કલ્ચરલ સંસ્કૃત લિટરેચર. એન્ડ લૌકિકના પણ 2 પ્રકાર છે, જાતિ અને વૃત્ત. જાતિ એમાં શું હોય છે કે નંબર્સ ઉપર ડિપેન્ડ હોય. અક્ષર એના નંબર્સ ઓફ લેટર ઇન એવરી સ્ટાન્જા લાઇન કાઉન્ટેડ અકોર્ડિંગ ટુ ધેર સાઉન્ડ. અકોર્ડિંગ ટુ ધેર સાઉન્ડ એના ઉપર આખું નંબર્સ આપેલા હોય. ઓકે, દેર આર 3 ડિફરન્ટ ટાઈપ ઓફ વૃત્ત મીટર્સ. વૃત્તના 3 પ્રકાર છે. ધોઝ ડિફરન્ટ dissimilarity or sum, अर्धसम and विषम. सम, अर्धसम एंड विषम आ थया वृत्तना प्रकार है. एंड समवृत्त हवे अहींनी वात छे ए करीए तो समवृत्त एनी अंदर शुं आपेलुं होय छे. समवृत्तमां फर्स्ट, सेकेंड, थर्ड एंड फोर्थ लाइन देर ऑल आर ऑफ इक्वल मेजर. फर्स्ट, सेकेंड, थर्ड एंड फोर्थ कोई श्लोक आप्यो होय ने तो एमां पार्ट आवता होय. 4 लाइननो श्लोक होय अथवा 2 लाइननो श्लोक होय ने तो मोटी लाइन होय तो एना पार्ट आवता होय 1 and 2 3 and 4 एवी रीते. तो 4 लाइन्स आर इक्वल मेजर. ए चारेय लाइनना रूल प्रमाणे सरखा थता होय नंबर्स. इन द शुं कहे छे अर्धसम फर्स्ट एंड थर्ड लाइन आ बधामां शुं आप्युं होय इक्वल होय ए समवृत्त. अर्धसममां शुं होय छे सो अर्धसमनी अंदर फर्स्ट एंड थर्ड लाइन फर्स्ट एंड थर्ड इक्वल होय बराबर. एंड द सेकेंड एंड द फोर्थ एंड सेकेंड एंड फोर्थ आ इक्वल होय. शॉर्ट एंड लॉन्ग साउंड अकॉर्डिंग अहींया फर्स्ट एंड थर्ड इक्वल होय एंड सेकेंड एंड फोर्थ इक्वल होय. समवृत्तमां शुं कहे छे 1 2 3 4 ऑल लाइन्स आर इक्वल
જે સાઉન્ડ પ્રમાણેનો જે રૂલ્સ આવતું હોય કે જે નંબર્સ પ્રમાણેના જે આવતા હોય એ પ્રમાણે એ ઇક્વલ આપેલો હોય. એન્ડ નંબર 3 વિષમ. સો એમાં શું કહે છે, ધ ફર્સ્ટ consist of same measure of number of letter, while in Visham measure the number of letter in all 4 lines of stanza is different. વિષમની અંદર all lines are different. 1 2 3 and 4 આ બધી જ ડિફરન્સ આપેલી હોય, એ બધામાં જ અલગ અલગ આપેલું હોય. બરાબર. એટલે આ એના અંદર વિષમ વૃત્ત આપણે વધારે તો વૃત્તના જ આવે છે, પણ એમાં આ વસ્તુ ખાલી બેઝિક છે કે સમ, અર્ધસમ અને વિષમ અને વૃત્ત આવતા હોય છે. બરાબર. આફ્ટર નોઈંગ ધીસ મચ ડિટેલ્સ it is very necessary to understand some terms related to Sanskrit poetic meters. આટલું જસ્ટ એની ડિટેલ્સ કે મીટર્સની અંદર જસ્ટ એનું બેઝિક ઇન્ટ્રોડક્શન છે કે વૈદિક અને લૌકિક મીટર્સ આવતા હોય છે. બરાબર. અને એમાં જાતિ અને વૃત્ત, તમારે જાતિ મીટર્સ બી આગળ આવશે, એક જ આવે છે ઇન 12થમાં. અત્યારે તમારે વૃત્તના જ સ્ટડી કરવાનું આવશે. હવે વૃત્તની અંદર જ આ 4 જે અહીંયા આપેલા છે 5 એ કરવાના છે. હવે એમાં પહેલાં મીટર્સમાં આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ, આ 5 આપ્યા છે એમાં કઈ રીતે શોર્ટ એન્ડ લોંગ આપણે કરવાની હોય છે એનું બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈએ. અને એની અંદર બીજા પણ રૂલ્સ આવતા હોય છે છંદમાં, એનું આપણે જોઈએ. સો ફર્સ્ટ ઇન મીટર્સમાં વેરી ઇમ્પોર્ટન્સ ઓફ લઘુ એન્ડ ગુરુ, એના ઉપર જ આખું ડિપેન્ડ હોય છે. લઘુ ગુરુ અને બીજું આવે છે ગણ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની સમજ હોય તો મીટર્સમાં વાંધો નથી જ આવતો. સો પહેલાં લઘુ એન્ડ ગુરુ. લઘુ એન્ડ ગુરુ મીન્સ શોર્ટ એન્ડ લોંગ. Short and long, right? Short vowel is laghu. What is the meaning laghu? Short vowel. Short vowel is laghu. This vowel itself and the consonant consisting such a vowel is called short consonant. Means this vowel, short vowel is laghu means જે વોવેલ જે શોર્ટ હોય એ પોતે તો ખરા જ, એની સાથે કોન્સોનન્ટ્સમાં પણ વોવેલ ઇન્ક્લુડ હોય. ફોર એક્ઝામ્પલ આપણે ક કહીએ છીએ તો ક પ્લસ અ થાય છે, રાઈટ. તો એ જે આ કોન્સોનન્ટ મીન્સ વ્યંજન જે આપેલા છે એમાં બી જે શોર્ટ હોય વ્યંજન એમાં બી એ શું કહેવાય છે, એ લઘુ કહેવાય છે. ફોર ઇન્સ્ટન્સ અ ઇઝ શોર્ટ વોવેલ. હવે આ રસ્વ છે, ઇન સિમ્પલ કહીએ તો રસ્વ એન્ડ દીર્ઘ બે ટાઈપ્સ આવે છે. બરાબર. રસ્વ સ્વર અને વ્યંજન એ બધા શોર્ટ ઇન લઘુ કહેવાય અને દીર્ઘ લોંગ કહેવાય છે એને. એમાં બી સ્વર અને વ્યંજન બંને બી વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ એ બંને ગુરુ કહેવાય. સો અ ઇઝ શોર્ટ વોવેલ. અ ઇઝ શોર્ટ વોવેલ. સો ઇટ ઇઝ કોલ્ડ લઘુ. એટલે આને શું કહેવાય છે, અ ઇન શોર્ટમાં આપ્યો છે તો લઘુ કહેવાય. ઇન ધ સેમ વે લેટર ક ઇઝ કોલ્ડ લઘુ. આ જ રીતે ક મેં કહ્યું એમ કે ક એ પણ ઇઝ શોર્ટ કહેવાય. બરાબર. શોર્ટ કોન્સોનન્ટ ઇઝ કોલ્ડ લઘુ બિકોઝ ધ લેટર ક કોન્સિસ્ટ ક એન્ડ અ. એટલે ક જે છે એ તેની સાથે છે જોડાયેલો પ્લસ અ, એની અંદર હ્રસ્વ સ્વર ઇન્ક્લુડ છે. ધીસ લેટર ઇઝ વોવેલ સો ધ કોન્સોનન્ટ ક ઇઝ કોલ્ડ લઘુ. એની અંદર આ વોવેલ છે એટલા માટે ક શું કહેવાય છે, લઘુ કહેવાય છે. સિમ્પલ રસ્વ સ્વર આવતા હોય, રસ્વ વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ બંનેની વાત છે. આ વોવેલ્સ છે અને કોન્સોનન્ટ છે, રસ્વ હોય તો એને શું કહેવાય છે, આ બંને એટલે એ લઘુ કહેવાય. Right? In Sanskrit there are 5 vowels. શાયદ આપણે
ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં આ રીતે ગુજરાતી હિન્દીમાં આવતું હોય વોવેલમાં એ રીતે અત્યારે થોડુંક બેઝિકમાં જવાનું. 5 વોવેલ્સ અ, ઈ, ઉ, ઋ એન્ડ લૃ. આ થઈ શોર્ટ વોવેલ્સ, રાઈટ. 5 શોર્ટ વોવેલ્સ. આની અંદર આની સાથે કોઈ બી કોન્સોનન્ટ એની અંદર તમને ખબર હોય શોર્ટ હોય એની અંદર આ શોર્ટ વોવેલ્સ ઇન્ક્લુડ હોય જ છે, બરાબર. ક બોલીએ, અ બોલીએ કે રસ્વ ઈ બોલીએ. ફોર એક્ઝામ્પલ મી લખ્યો તો એમાં આ રસ્વ છે તો એ મીની અંદર મ પ્લસ ઈ હોય તો ઇઝ ઇક્વલ ટુ મી થાય, રાઈટ. સો આ રીતે એ શોર્ટ વોવેલ કોન્સોનન્ટ્સની અંદર હોય. લોંગ વોવેલ itself and the consonant which consist a long vowel are called દીર્ઘ. મેં કહ્યું એમ હ્રસ્વ સ્વર આ લઘુ થયું. હવે આવે છે લોંગ વોવેલ ઇઝ ગુરુ. આ સિમ્પલ જે ખબર હોવી જોઈએ બિકોઝ મીટર્સ પોએટિક મીટર્સ માટે મેઇન ઇમ્પોર્ટન્સ વસ્તુ છે લઘુ અને ગુરુનો ખબર પડવી જોઈએ. સો લોંગ વોવેલ ઇટસેલ્ફ એન્ડ ધ કોન્સોનન્ટ વિચ કન્સિસ્ટ અ લોંગ વોવેલ્સ આર કોલ્ડ દીર્ઘ. મીન્સ લોંગ વોવેલ્સ પોતે તો ખરા જ એની સાથે ફોર એક્ઝામ્પલ આ એ શું થયું લોંગ વોવેલ્સ થયું. એ જ રીતે કા બોલીએ તો ક પ્લસ આ થશે ઇઝ ઇક્વલ ટુ કા. સો લોંગ વોવેલ્સ આપણે એને સિમ્પલ કહીએ તો દીર્ઘ અક્ષર હોય આ ઈ ઉ ફૂલ ઉ જે કહીએ એ પછી દીર્ઘવાળું ઉ એ રીતે એ દીર્ઘ. દેર ઇઝ લોંગ વોવેલ. ઇન સંસ્કૃત ધેર આર 8 લોંગ વોવેલ્સ. 8 લોંગ વોવેલ્સ છે એ 5 શોર્ટ વોવેલ્સ અને લોંગ વોવેલ્સ કેટલી છે 8. સો આ ઈ ઉ એ ઓ ઔ and ru. Right? 8 long vowels. It is also worth noting that when there is conjunct means joint letter, a sign on the letter giving out a nasal sound after laghu or guru, that laghu letter becomes guru. Simple. समझाओ कि એ નોટ્સ કરવાનું છે આપણને. જ્યારે એ વર્ડ્સની અંદર ખ્યાલ આવી જાય કે સિમ્પલ આપી હોય તો પણ જ્યારે જોઈન્ટ લેટર હોય ત્યારે શું કરવાનું છે. સો જોઈન્ટ લેટર હોય એ અહીંયા શું કહે છે વર્થ નોટિંગ ધેન વેન આર ધેર ઇઝ કંજક્ટ કમ્પાઉન્ડ કોન્સોનન્ટ અ સાઇન ઓન ધ લેટર ગિવિંગ આઉટ અ નઝલ સાઉન્ડ આફ્ટર લઘુ ઓર ગુરુ, ધેટ લઘુ લેટર બીકમ ગુરુ. સી જોઈન્ટ લેટર છે, રાઈટ. હવે અહીંયા આપણે મોસ્ટલી જો રૂલ્સ આમ જોઈએ તો રસ્વ છે. ત્રણેય અક્ષર શું છે શોર્ટ વોવેલમાં છે. અ બી શોર્ટ રસ્વ છે, આ બી જે આપેલું છે એ બી રસ્વ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ અગ્નિ, હિયર ધેર ઇઝ લઘુ that is vowel a, so it is long, but after that there is agni consisting compound consonant g and n, so that short laghu words become guru. અહીંયા અગ્નિ જે અહીંયા જે આ આપ્યો છે ને અગ્નિ જે પ્રોનાઉન્સ કરતાં આને હિસાબે પ્રોનાઉન્સ કરતાં અ કેવો થઈ જાય છે લોંગ થઈ જાય છે અગ્નિ. એટલે અગ્નિ જે પ્રોનાઉન્સ જે જોઈન્ટ લેટરના આના પ્રોનાઉન્સને કારણે આ અનો પ્રોનાઉન્સિએશન લોંગ થાય છે. એટલે આ જે આ જે અહીંયા શોર્ટ છે એ લોંગ થઈ જશે અને જે આ જે ઇઝ ઇટ ઇઝ અગ્નિ જે છે એઝ ઇટ ઇઝ એનું જે પ્રોનાઉન્સિએશન થાય છે એ શોર્ટનો શોર્ટ રહેશે. ગ એન્ડ ન શો ધેટ શોર્ટ. ગ અને ન આ બંને શોર્ટ જ રહેશે પણ આના હિસાબે અનું
સાઉન્ડ લોંગ થઈ જાય છે. સો ઇટ ઇઝ અ ગુરુ. ઇન પ્રોસેડિંગ વી રાઇટ લ ફોર લઘુ એન્ડ ગ ફોર ગુરુ. આપણે લઘુ માટે લ અને ગુરુ માટે ગ, એની સાઇન બી આવે છે. The signs that are used for recognizing Laghu and Guru are very specific. See, for pointing out Laghu letter, a sign of half moon is used. જ્યારે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ આપ્યું છે કે ભાષા મધુરા, રાઈટ. હવે અહીંયા લઘુ અને ગુરુની સાઇન મૂકવાની છે. લેટર અ સાઇન ઓફ હાફ મૂન ઇઝ યુઝ. લઘુ માટે હાફ મૂન મૂકવાનો છે. ટુ પોઈન્ટ આઉટ ગુરુ લેટર અ સ્મોલ હોરિઝેન્ટલ લાઇન ઇઝ યુઝ. હવે અહીંયા ભાષા, ભા ઇઝ લોંગ એન્ડ શા ઓલ્સો દીર્ઘ લોંગ. સો એની હોરિઝેન્ટલ લાઇન સ્મોલ, આટલી મોટી નથી કરવાની, બરાબર. એ સ્મોલ હોરિઝેન્ટલ લાઇન જે લેટર્સ હોય એની ઉપર જ મૂકવાની, એટલે ખ્યાલ આવી જાય કે અહીંયા ભા મીન્સ લોંગ, શા ઓલ્સો લોંગ. આ થઈ એની ગુરુની સાઇન થઈ, થોડી ઉપર રાખવાની, આટલું નજીક પણ નથી કરવાની. આ રીતે કર્યું આટલું નજીક બી નથી કરવાનું, તો એની લાઇન સાથે જોઈન્ટ થઈ જશે. એટલે આ રીતે થોડું સ્પેસ રાખી અને ઉપર ભાષા. હવે અહીંયા મધુરા, રાઈટ. તો મ ઇઝ શોર્ટ વોવેલ, સો હાફ મૂન. આટલો સિમ્પલ, આટલો યુ મોટો નથી કરવાનો. આ રીતે હાફ મૂન. મ ધુ ઓલ્સો શોર્ટ એન્ડ રા ગુરુ મીન્સ લોંગ. તો અહીંયા કઈ રીતે બોલાશે? ભા ગુરુ, ગુરુ, લઘુ, લઘુ એન્ડ ગુરુ. લોંગ, લોંગ, શોર્ટ, શોર્ટ એન્ડ લોંગ. કઈ રીતે શોર્ટ મીન્સ ગુરુ હોય ત્યાં લોંગ વોવેલ થાય છે. અહીંયા બી ગુરુ છે, સો લોંગ. મધુરા અહીંયા શોર્ટ એટલે લઘુ, લઘુ એન્ડ ગુરુ. આ રીતે એની સાઇન મૂકવાની હોય છે. તમને જે આપ્યું હોય ને એ લેટર પંક્તિ આપી હોય, ફોર એક્ઝામ્પલ પોએમની લાઇન આપી હોય તો એમાં આ રીતે શોર્ટ, લોંગ, શોર્ટ આપણા પ્રોનાઉન્સિએશન ઉપર ડિપેન્ડ. અધરવાઇઝ જો જોઈન્ટ લેટર આવે છે તો એમાં બધા જ જોઈન્ટ લેટર્સમાં એવું નથી બનતું હોતું. કોઈક જ જોઈન્ટ લેટર્સમાં વધારે ભાગે એવું જ બનતું હોય છે કે પાછળના જે લેટર્સને હિસાબે આગળનો લોંગ થઈ જતો હોય. અગ્નિ, અસિમ્પલ બોલીએ તો એની ઉપર પ્રેશર નથી આવતું. અગ્નિ બોલે છે ગ અને નના હિસાબે અ કેવો થાય છે, એનો સાઉન્ડ લોંગ થાય છે. એનો સાઉન્ડ લોંગ થાય છે એટલા માટે અહીંયા શું મૂકી શકાય? અગ્નિમાં આપણે ફોર એક્ઝામ્પલ લખવું હોય તો અગ્નિ, તો આપણે અહીંયા લોંગ મૂકીશું. લોંગ મીન લઘુ અને અહીંયા આવશે શોર્ટ, બરાબર. એ ભલે જોઈન્ટ લેટર છે તો એની જે શોર્ટ આવતી હોય શોર્ટ, અધરવાઇઝ આ રીતે આપી હોય તો લોંગ આવે, બાકી એની લોંગ આવે નહીં. જોઈન્ટ લેટર હોય એટલે એની કમ્પલસરી લોંગ જ ન આવે કોઈક જ જગ્યાએ, પણ એની આગળના અક્ષરનો સાઉન્ડ લોંગ થતો હોય તો એની ગુરુની સાઇન મૂકવી પડે. મોસ્ટલી આ વસ્તુ તમને જે બી મીટર્સ આપ્યું હોય ને એમાં ફિક્સ જ આપી દીધું હોય કે આટલા શોર્ટ લોંગ થતા હોય છે, આ એક લાઇનની અંદર આટલા લેટર્સ હોય છે, એના રૂલ્સ આપી જ દીધા હોય છે. પણ છતાં પણ આપણે આ વસ્તુ શીખવી જરૂરી છે મીટર્સમાં, બરાબર. એક બેઝિક અત્યારે જ ખ્યાલ આવશે, બાકી ડાયરેક્ટ પછીના સ્ટાન્ડર્ડમાં તમને સ્ટાર્ટિંગ જ આપી દીધું હશે કે શોર્ટ લોંગ ને એ રીતે. પણ આ તો બેઝિક ઇન્ટ્રોડક્શન સમજવું જોઈએ કે ક્યાં શોર્ટ આવે, ક્યાં લોંગ આવે. To point this, horizontal lines are put above those letters ma, du are short, so that half moon sign are put above them. Means ભાષા મધુરા, તો મ અને દુ only short, આ બંને શોર્ટ હોય છે, અધર ઓલ આર લોંગ. ક્લિયર? સો અહીંયા લઘુ એન્ડ ગુરુ આ ક્લિયર થઈ ગઈ. લઘુ માટે સાઇન હાફ મૂન એન્ડ ગુરુ માટે સાઇન હોરિઝેન્ટલ લાઇન, સ્મોલ હોરિઝેન્ટલ લાઇન કરવાની છે. વધારે આ રીતે કરવાનું નથી, આ અલાઉડ નથી, એવી રીતે નહીં કરવાની. અને બહુ શોર્ટમાં આખું સાઇન હોય છે. હવે સેકન્ડ પોઈન્ટ મીટર્સ માટે શીખવા જેવું છે કે યતિ મીન્સ પોઝ, સ્ટોપ થવાનો, અટકવાનો, પોઝ. One has always to pause at some place while reading or chanting sloka.
જ્યારે શ્લોકનું ગાન કરતા હોય કે બોલતા હોય ત્યારે કોઈ ફિક્સ પ્લેસ હોય છે, અટકવાનું હોય છે. ધેટ પ્લેસ વેર વી પોઝ ઇન નોન એઝ યતિ. જ્યારે એ અટકવાનું હોય એને યતિ કહેવાય છે. જ્યારે ગાતા જ્યારે અમુક ફિક્સ હોય, અમુક રાગ હોય છે ને ત્યારે એમાં અટકવાનું હોય છે. એ રાગનું કઈ રીતે ડિપેન્ડ્સ હોય કે એની છંદ હોય, બરાબર. એ છંદમાં અમુક નિયમ હોય કે તમે મંદાક્રાંત છંદ ગાઓ છો તો એનો નિયમ રૂલ્સ આપી દીધો કે આટલા લેટર્સ પછી સ્ટોપ થવાનું હોય, તો એને યતિ કહેવાય. એને શું કહેવાય છે? યતિ. યતિ ઇઝ અનઅવોઇડેબલ એટ ધ એન્ડ ઓફ શ્લોકા. Moreover, we have yati at same interval for is reading or singing and even for bringing variety, differences in singing or chanting. જ્યારે કોઈ બી ડિફરન્સ કોઈ ગાતા હોય છે અથવા કંઈ પણ ડિફરન્સ જે સોંગ કે જે કંઈ ગાઈએ છીએ શ્લોકા એની જ્યારે અટકવાનું હોય ત્યારે એ યતિ. While pointing out the characteristic of poetic meter, the pose situation are always mentioned. જે કોઈ છંદ આપ્યું હોય એનું લક્ષણમાં જ આપી દીધું હોય, કેરેક્ટરિસ્ટિક્સ એનું લક્ષણ આપ્યું હોય ને ત્યારે જ એ કહી દીધું હોય કે આ પોએટિક મીટર છે, છંદ છે, એની અંદર આ વસ્તુ ફિક્સ છે. કે ફોર એક્ઝામ્પલ મંદાક્રાંતા છે તો એના 16 લેટર્સ આફ્ટર અધરવાઇઝ 10 લેટર. સિમ્પલ આ એક્ઝામ્પલ છે કે એની અંદર એનું કેરેક્ટરિસ્ટિક્સમાં કહી જ દીધું હોય કે આટલા લેટર્સ પછી સ્ટોપ થવાનું. એટલે આપણે એ ગાવાનું નથી પણ આ કેરેક્ટરિસ્ટિક્સમાં યાદ રાખવું જરૂરી છે કે જેમાં આપી દીધું હોય, ન આપ્યું હોય તો આપણી જાતે નથી કરવાનું ડિસાઇડ કે આમાં આટલા લેટર્સ પછી સ્ટોપ થવું, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા અપૂર્વ કો અપી કોશો અયમ વિદ્યતે તવ ભારતી. સિંગલ વન લાઇન આપી છે. ઇન ધીસ શ્લોકા આફ્ટર 8 વર્ડ્સ ધ ક્વાર્ટર ઓફ એ પોએમ. આ લાઇનની અંદર 8 વર્ડ્સે સ્ટોપ થવાનું છે. તો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8. એક મિનિટ. હા, 1 2 3 4 5 6 7 8. આજે જે આપ્યો છે એને કાઉન્ટ કરવાનો ન હોય એટલે એનો અર્થ થાય. પ્રોનાઉન્સિએશન શું થાય? ડ નથી આપ્યો. ડ હોય તો આમ. આપણે સંસ્કૃતમાં ખબર છે કે ઘણી જગ્યાએ આપણે એનું પ્રોનાઉન્સિએશન કરીએ છીએ. તો 1 2 3 4 5 6 7 8 9, બરાબર. કોશો અયમ આપણે 8 લેટર્સનું કરવાનું છે. તો અહીંયા 5 6 7 and 8. So આ 8 લેટર્સ પછી સ્ટોપ થવાનું. એન્ડ then here also 1 2 3 4 5 6 7 and 8. એટલે અહીંયા પણ 8 લેટર્સ, અહીંયા પણ 8 લેટર્સ. આ રીતે જે કેરેક્ટરિસ્ટિક્સ દરેક પોએટ મીટર્સની અંદર કેરેક્ટરિસ્ટિક્સ ફિક્સ જ આપી દીધી હોય કે જે બી પ્રકાર આવતો હોય, અનુષ્ટુપ હોય, માલિની હોય, મંદાક્રાંતા, એમાં જો ફિક્સ રૂલ્સ હોય કે આટલા લેટર્સે જ યતિ આવતી હોય તો આ રીતે હોય. લેટર્સ કાઉન્ટ કરી અને પોઝ આપેલો હોય. પોઝ મીન્સ યતિ, અટકવાનું આપ્યું હોય કે આટલી લાઈન ગાય અને સ્ટોપ થાય. પછી આમ એટલો બધો વચ્ચે કંઈક સ્ટોપ ન થવાનો પણ વચ્ચે અટકી અને પછી ફરી પાછું આ લાઈન સ્ટાર્ટ કરે. વી વિલ સી અધર એક્ઝામ્પલ લેટર. આગળ બીજા એક્ઝામ્પલ આપેલા છે. એટલે આ જે આપ્યું છે જે એને અવગ્રહ કહેવાય. અવગ્રહ એટલે ડ જે આપણે કાઉન્ટ પ્રોનાઉન્સ કરીએ છીએ. અપૂર્વ કો અપી કોશો અયમ એટલે જે આ અવગ્રહ છે એને આપણે કાઉન્ટ નથી કરવા, એનો સ્વર આવે છે, બરાબર. એટલે 1 2 3 4 5 6 7 8. અહીંયા પણ 8. એટલે આ રીતે આખી લાઈન છે એને 8 લેટર્સમાં ડિવાઈડ કરી. ક્લિયર? સો આ થયું યતિ. યતિમાં ખાસ કંઈ નથી. તમને જે બી મીટર્સ આવશે એમાં ફિક્સ કહી દીધું હશે અને એ મીટર્સનું તમારે એ પ્રમાણે ડિસ્ક્રાઇબ બી નથી કરવાનું, અલગથી દર્શાવવાનું નથી. તમારે કેરેક્ટરિસ્ટિક્સનું અંદર જે આવતું હોય ને યતિનું કયું હોય એ લખવાનું છે. ખાલી નોટ જ કરવાની છે કે મંદાક્રાંતામાં કેટલા લેટર્સે પોઝ આપ્યો છે એ ખાલી એક્સપ્લેન કરાવતી વખતે ખાલી લખવાનું છે કે આટલા લેટર્સે આવે છે પોઝ. બાકી આ રીતે એનું ડિસ્ક્રાઇબ કરીને નથી દેખાડવાનું હતું.
એટલે એ કોઈ ટેન્શનની વાત નથી કે આપણે કઈ રીતે લેટર્સ અલગ કરી અને દેખાડશું, એ રીતે ન હોય. તમારે જસ્ટ એક અંદર નોટ જ કરવાની હોય કે આમાં આટલા લેટર્સ સહ્યતી આવે છે. નંબર 3 ગણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગણ. એક લઘુ ગુરુ ઇમ્પોર્ટન્સ એન્ડ ગણ આ ઇમ્પોર્ટન્ટ છે. યતિનું એવું છે ખાલી લખવાનું જ હોય કે આટલા લેટર્સ છે યતિ, બાકી એને આ રીતે આપણે જે શોર્ટ લોંગ કર્યું એ રીતે લેટર્સથી અલગ કરીને સેપરેટ કરીને નથી કરવાનું. આ તો જસ્ટ તમને એક્સપ્લેનેશન માટે કે આ રીતે યતિ હોય. ધ વર્ડ ગણા મીન્સ અ ગ્રુપ. ગણનો મિનિંગ થાય છે ગ્રુપ. Some types of group. In prosody, letter in a line, a quarter of poem, ચરણ. જે પોએમ આપી હોય 1 કે 2 લાઇનની કે 4 લાઇનની આપી હોય, 4 લાઇનની કે 2 લાઇનની શ્લોક હોય, બરાબર, એમાં વધારે હોય છે. Are divided into groups of 3 and the groups of 3 letters is called. આ 4 લાઇન આપી હોય ને, ફોર એક્ઝામ્પલ આપણે એક 1 લાઇન જ લઈએ, એની અંદર જે લેટર્સ આપ્યા હોય ને 3 લેટર્સમાં ડિવાઈડ કરી નાખે. 3 લેટર્સ લેવામાં આવે. અહીંયા 3 હોય, અહીંયા 3 હોય, અહીંયા 3, અહીંયા 3, બરાબર. એ 3 લેટર્સ એટલે ચરણને ઇઝ કોલ્ડ ગણા. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે તદ અપી તવ. ભલે એ લાઈન જે વચ્ચે સ્પેસ આવતી હોય એઝ ઇટ ઇઝ એમ જ રાખવાની. તવ ગુણા ના મિશ પારમ ન યાતિ. તમારી ટેક્સ્ટબુકમાં જ એક્ઝામ્પલ છે કે આ રીતે ભલે સ્પેસ વચ્ચે આવે. હવે આપણે અહીંયા શું કરવાનું છે? ધીસ ઇઝ ધ લાસ્ટ લાઇન ચરણ ઓફ સમ સેમ શ્લોકા. There are 15 letters in it. They are divided into group of 3. 3 લેટર્સમાં ડિવાઈડ કરવાનું. ભલે એની પછીનો જે વર્ડ આવતો હોય એ બી આગળમાં લેવો પડે. ફોર એક્ઝામ્પલ અહીંયા 3 લેટર્સ છે તો 1, 2 and 3 આ રીતે લાઇન કરો, ડિવાઈડ, ગ્રુપ બનાવવાનું છે. તવ ગુણા એટલે આ ભલે આ સેકન્ડ વર્ડ્સમાં આવતો હોય એ બી આમાં ગ્રુપ્સ માટે એ લેટર્સ લઈ લેવાનો. એટલે એ સ્પેસ એઝ ઇટ ઇઝ રાખવાની. આ રીતે 3 લેટર્સ. હવે થયું ણા ના મી. ભલે આ એક લેટર રહી ગયો સેપરેટ. એવું નથી કરવાનું કે આમાં આવે છે તો હવે અહીંયા 2 જ છે તો 2 જ રાખવાની નહીં. ગ્રુપ્સ મીન્સ ગ્રુપ 3 લેટર્સ કમ્પલસરી હોવા જોઈએ. તો 1, 2, 3, 1, 2 and 3, 1, 2, 3, 1, 2 and 3, 1, 2 and 3. ભલે અહીંયા સ્પેસ હોય. બીજા વર્ડ્સમાં આપણે ઇન્ક્લુડ કરી દેવાનો. આ રીતે સ્પેસ એઝ ઇટ ઇઝ જ રાખવાની. તો આ થયું 3 લેટર્સનો ગ્રુપ. એને ગણ કહેવાય. એને શું કહેવાય છે? ગણ. There are 5 groups here. 1, 2, 3, 4 and 5. આને 5 ગ્રુપ્સ કહેવાય છે. કેટલા ગ્રુપ્સ થયા? અહીંયા 3 લેટર્સનું એક ગ્રુપ, પછી 1, 2 and 3 આ બીજું ગ્રુપ, ણા ના મી આ ત્રીજું ગ્રુપ, શ પારમ 4, ન યાતિ 5. ક્લિયર? There are 5 groups here. Each group is known as ગણ. એક ગ્રુપ આ ગણ કહેવાય. આ બધા જને શું કહેવાય છે? ગણ. In short, group of 3 letters is known as ગણ. 3 લેટર્સનું જે ગ્રુપ શોર્ટ આપેલું હોય એને ગણ કહેવાય છે. સિમ્પલ. એટલે ગણ મીન્સ 3 લેટર્સના જે ગ્રુપમાં હોય એ ગણ કહેવાય. એક લાઇનમાં 5થી વધારે બી ગ્રુપ થઈ શકે. જસ્ટ ફોર એક્ઝામ્પલ આ છે. એવું કમ્પલસરી ન હોય કે આટલું આ જ રીતે થાય. બધી જ આપણે મીટર્સમાં બધા મીટર્સમાં અલગ અલગ ગ્રુપ થતા હોય છે. બધા જ મીટર્સમાં સેમ ગ્રુપ ન થાય. ગ્રુપ એટલે 3 લેટર્સના ગ્રુપ સેમ થાય, પણ 5 ગ્રુપ થાય, 6 બી થાય, 3 બી થાય, 4 બી થાય. એના માટે એ મીટર્સની અંદર જ આપી દીધો હોય રૂલ, કે એવું રૂલ્સ ના આપે કે આમાં આટલા ગ્રુપ થશે. આપણે જાતે ગ્રુપ્સ બનાવવાના છે. એ ગ્રુપ્સ માટે શું કરવાના છે? 3 લેટર્સ કમ્પલસરી લેવાના છે. રાઈટ? એ 3 લેટર્સનું ગ્રુપ આપણે જાતે બનાવવાનું. There are 8 ગણ. 8 ગણ છે.
દે આર રિકોગ્નાઇઝ આઇડેન્ટિફાઈડ બાય ડિફરન્સ લેટર. એ 8 ગ્રુપ આપ્યા છે એના ઉપર આખું મીટર્સનું ડિપેન્ડ છે. હવે એ 8 ગ્રુપ કયા છે એ સિમ્પલ એક લેટર્સથી આપ્યા છે. એ બાય ડિફરન્સ લેટર આ જે 8 ગ્રુપ છે એ ડિફરન્ટ લેટરથી ય, મ, ત, ર, જ, ભ, ન એન્ડ સ. આ 8 લેટર્સ ઉપર જ આખા બધા જ મીટર્સ ડિપેન્ડ છે. આના ઉપર જ આખું છંદ તમને આવડશે. જો આ 8 લેટર્સની સમજ પડશે તો જ આવડશે. સિમ્પલ છે આખું. આના ઉપરથી જ આખું ગ્રુપ બનશે 3 લેટર્સનું. ય મીન્સ ય ગણ, એટલે અહીંયા ય તો એ ય ગણ કહેવાય. મ મીન્સ મ ગણ કહેવાય. એવી રીતે એનું 3 લેટર્સનું ગ્રુપ બનાવવાનું છે આપણે. એ અહીંયા આપી દીધું છે કે એ ગ્રુપ કઈ રીતે બને. આ રીતે ર મીન્સ ર ગણ, ચ મીન્સ ચ, ભ મીન્સ ભ ગણ, એના આખા એક ગ્રુપ બને. બરાબર. ન મીન્સ ન ગણ એન્ડ સ મીન્સ સ ગણ. ધીસ લાઇન, હવે આ જ લાઈનને આખી ગ્રુપ માટે સમજવા માટે ય, મા, તારા, જ, ભા, ન, સલગમ. આને છે ને આખી આ રીતે થાય છે. ય, મા, તારા, જ, ભા, ન, સલગમ. બરાબર. ઇઝ વર્થ રિમેમ્બરિંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ ગણા. આ વસ્તુ આ લાઈન જ યાદ રાખવાની છે તો જ બધા ગણ સમજી શકાશે. આના ઉપરથી 3 લેટર્સના આ ગણ બને છે. ય એટલે ય ગણ મીન્સ વોટ, કે અહીંયા 3 લેટર્સ આપેલા છે નથી, તો એ કઈ રીતે બનાવવાના છે. તો આખી આ લાઈન ઉપરથી આ બધા જ ગ્રુપ્સ બનશે. અહીંયા બી મ, ત ગણ આપ્યો છે તો એનો ગ્રુપ્સ તો કોઈ છે નહીં. ક્યાં 3 લેટર્સ છે? નથી. તો કઈ રીતે? તો આ લાઈન ઉપરથી આ બધી જ આખા ગ્રુપ્સ બનશે આ લેટર્સના. કઈ રીતે? ય, મા, તારા, જ, ભા, ન, સલગમ. આખી આ લાઈન આ રીતે યાદ રાખવાની છે. ય, મા, તારા, જ, ભા, ન, સલગમ. હવે એ કઈ રીતે તો લાઈન થશે, આખું ગ્રુપ કઈ રીતે થશે આપણે એ સમજીએ. આખું ઉપરથી જ કરવું પડશે. મેઇન વસ્તુ આના ઉપર જ છે, એક લઘુ ગુરુ અને એક આ ગૃહ ઉપર. એના ઉપર જ આખું મીટર્સ ડિપેન્ડ છે. યતિમાં તો શું છે કે એમાં આપી જ દીધું હોય છે કે યતિ પોઝ કેટલા લેટર્સ છે. હવે ય, મા, તારા, જ, ભા, ન જ યાદ રાખવું પડશે. ય, મા, તારા, જ, ભા, ન, સલગમ. રાઈટ. આખી લાઈન યાદ રાખી લેવાની. હવે પહેલું ગ્રુપ આપણે યનું કામ કરો. બરાબર. તો ય માટે 3 લેટર્સ લેવાના છે. હવે 3 લેટર્સ ક્યાંથી લઈશું? તો આમ આ જ લાઈનમાંથી બધા જ લેટર્સના ગ્રુપ બની જશે 1 by 1. તો કઈ રીતે? ય, મા, તા. એના પછીના 2 લેટર્સ એડ કરી દેવાના. તો ય ગણમાં તો ય, મા, તા. આ 2 લેટર્સ આવી ગયા 1, 2 and 3. તો આ થયું ય ગણ. બરાબર. હવે અહીંથી લેવાનું સેકન્ડ માં. આ સેકન્ડમાં તો એના પછીના 2 લેટર્સ લેવાના. આ 3 લીધા, પછી આ 3 લેવાના. મ તો મા, તારા. તો આ થયો મ ગણ. બરાબર. હવે તા માટે તો તા માટે એના પછીના તારા, જ. તારા, જ. તો એ થયો ત ગણ. હવે અહીંયા એક લેટર આગળ વધતું જવાનું. એની આગળનો લેટર કાઢી નાખવાનો. યમાં તો ય, મા, તા. મમાં મા, તારા. તામાં તારા, જ. પછી રમાં રા, જ, બા. રા. તો આ થયો રા, જ, ભા. તો ર ગણ. રા, ય, મા, તા, મા, તારા, તારા, જ, રા, જ, ભા. પછી આ કાઢી નાખવાનો. પછી જ, ભા, ન. બરાબર. જની અંદર કયા આવશે? જ, ભા, ન. તો એ થયો જ ગણ. પછી જ કાઢી નાખવાનો. ભા, ન, સો. સેકન્ડ લેટર્સમાં ભની અંદર કયા આવશે? ભા, ન, સો. સિમ્પલ સમજીએ તો ય, મા, તા, મા, તારા. આમાં એક એડ કરીએ. મા, તારા, પછી તારા, જ,
રાજભા બરાબર રાજભા જભાન અહીંયા જભાન પછી ભાનસ એ સ આવી ગયો પછી અહીંયા ન સેકન્ડ લેટર્સમાં ન ગણ તો ન સલ અને છેલ્લે લાસ્ટ સ ગણ સલગા અથવા સલગમ. તો અહીંયા થયું આ ભ ગણ એટલે ગ્રુપ એ યાદ રાખે ગણ ભ ગણ એમ બોલીએ તો ભ ગણ એટલે ભનું ગ્રુપ ન એટલે ન ગણ અને સ એટલે સ ગણ બરાબર. આ આખું આના ઉપર જ ડિપેન્ડ છે. આ આખી લાઈન યાદ હોય તો આ બધા જ ગ્રુપ થઈ જશે. અને આખું મીટર્સની અંદર આ તમારે જે બી મીટર્સ આવે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા માલીની લઈએ બરાબર તમારે સિલેબસમાં છે તો માલીની લઈએ તો એની અંદર આમ કન્ટિન્યુ ન આવે કે ય મા તારા જભા. એની અંદર ફોર એક્ઝામ્પલ એમને એમાં રૂલ્સ આવે છે કે ય ન સ લ આવે છે બરાબર. સિમ્પલ જસ્ટ એક્ઝામ્પલ એમાં જે કંઈ આવતું હોય એ તો ય ન સ લ આવે છે તો યમાં શું લેવાનું છે ય ગણની અંદર શું લેવાનું છે તો ય માતા. પછી ન કીધું તો નની અંદર શું લેવાનું છે ન સ લ. પછી સ કીધું તો સની અંદર શું લેવાનું છે સ લ ગા. પછી લ કીધું બરાબર. તો લ આપણે એવું કોઈ ગ્રુપ છે નહીં. અહીંયા ફોર એક્ઝામ્પલ તમને મ કીધું તો મની અંદર શું આવે છે મા તારા. એટલે જે બી મીટર્સ આવે એની કેરેક્ટરિસ્ટિક્સમાં તમને આટલું આવી રીતે લેટર્સ લખ્યા હોય. હવે આ લેટર્સ ઉપરથી તમને ખ્યાલ આવે છે કે ય ન સ મ કીધું તો યની અંદર કયું ગ્રુપ આવવું જોઈએ ય માતા. નની અંદર કયું ગ્રુપ આવવું જોઈએ ન સલ. સની અંદર સલગા અને મની અંદર મા તારા. આ રીતે એટલે એક એક લેટર્સના આ રીતે એના ગ્રુપ બને. આ જ ગ્રુપ ફિક્સ જ રહે. આમાં કોઈ ચેન્જીસ નથી કરવાનો. આપણી રીતે એમાં કોઈ ચેન્જ ન કરી શકે કે ચલો મની અંદર મારે મા તારા નથી રાખવી મા ન સ રાખવું છે એમ ન થાય. આ જે તમને કેરેક્ટરિસ્ટિક્સમાં આપી દીધું હોય કે આ છંદ આવે છે એમાં આ લેટર આવે છે એ જે લેટર્સ મૂક્યા એ ગણ મૂક્યા એ ગણ આ રીતે એના બનતા હોય છે. એ ગણને અકોર્ડિંગ જ આખી સાઇન લઘુ અને ગુરુની થશે. એ સમજીએ આપણે ટેક્સ્ટબુક અકોર્ડિંગ. ધીસ લાઇન હેઝ નો પર્ટિક્યુલર મિનિંગ. આ લાઇનનો કોઈ મિનિંગ નથી. બટ ધીસ લાઇન ગીવ્સ એન આઈડિયા ઓફ ધ ફોર્મ ઓફ ઓલ 8 ગણ. જસ્ટ આપણને આ આઈડિયા આપે છે ઓલ 8 ગણનો. કઈ રીતે ય મા તારા જો આપે છે તો ય માતા મા તારા તારા જો રાજો ભા જભા ન ભા ન સ આખું એ રીતે આઈડિયા આપે છે. In order to understand this, it is necessary to make first group of 3 letters. જે આ રીતે મેં કહ્યું એ રીતે 1, 2 and 3 first 3 letters. So ય માતા then to make another 3 letters. પછી બીજા 3 letters મા તારા તારા જો 3 લેટર્સનું ગ્રુપ બનાવવાનું. then to make another 3 letters group, the first of the first 3 letters group ગણ must be omitted. એટલે બીજું જ્યારે ગ્રુપ બનાવતા હોય ય માતા તો બીજું 3 લેટર્સનું ગ્રુપ બનાવો છો તો ત્યારે આ ઓમિટ કરવાનું. પછી અહીંયા તારા જે બનાવો છો તો આ ઓમિટ કરવાનું. એક લેટર ઓમિટેડ કરતા જવાનું. સો we will have the remaining 2 letters માતા. Now to make the group of 3 letters the letter ra must be added to માતા. એટલે મેં કહ્યું એમ કે એક ઓમિટેડ કરો તો કયું રહેશે આ 3 જ લેટર્સ લેવાના છે એટલે ચોથો એડ કરવાનો નથી ફોર્થ નંબર. તો મા તારા તારા જ એ રીતે મસ્ટ બી એડેડ ટુ માતા. મેક ધ ગ્રુપ લાઈક મા તારા આ રીતે બરાબર. ઇન ધીસ વે વી વિલ હેવ ધ 3 લેટર ગ્રુપ લાઈક તારાજો રાજભા જભાન બાનસ નસલો એન્ડ સલગમ બરાબર. સલગા અથવા શલગમ. ઇન ધીસ વે વી વિલ હેવ 3 લેટર્સ ગ્રુપ. આ કેટલા લેટર્સનું ગ્રુપ થશે 1, 2, 3, 4, 5, 6, 7 and 8. આ 8 લેટર્સનું ગ્રુપ આપણે બનશે. The first letter of each 3 groups become the sign for that group. Example, the letter y is the sign of the 3 letters group ય માતા. એટલે આ આખું ય ગણનું થયું. પછી એની ઉપર સાઇન આવે. Now we have 8 ગણસ રેડી. આપણે આ 8 ગણસ રેડી થઈ ગયા.
to decide the form, the structure of each group, gonna we have to take into consideration the long and the short letters. આના ઉપરથી આપણે લોંગ એન્ડ શોર્ટ લેટર્સનું ડિવાઈડ થશે, ડિપેન્ડ થશે કે કઈ રીતે એ શોર્ટ અને લોંગ રાખવાની છે. આખું મીટર્સ આના ઉપર જ ડિપેન્ડ છે. આ 8 ગ્રુપ્સ ઉપર જ આખા બધા જે મીટર્સ છે એમાં એના કેરેક્ટરિસ્ટિક્સમાં આપી દીધું હોય કે તેમાં શું આવે છે. આપણે જે આગળ સમજશું ત્યારે ખ્યાલ આવી જશે. પણ આ એના માટે આ આખી લાઈન યાદ રાખવી જરૂર છે. ય મા તારા જ ભા ન સલગા, ય મા તારા જ ભા ન સલગા, એના ઉપરથી જ આખું મીટર્સનો ડિપેન્ડ છે. હવે એના માટે એ કઈ રીતે શાઇન મૂકવાની છે તો ય માતા, આ કયું છે પહેલું ગણ? ય ગણ છે, બરાબર. તો યની અંદર આ ય કેવો આવે છે? હ્રસ્વ, શોર્ટ. તો એના માટે આપણે શોર્ટની એટલે લઘુ, તો લઘુ માટે શાઇન શું છે? હાફ મૂન. મા ઇઝ લોંગ, તો એના માટે શાઇન છે હોરિઝેન્ટલ લાઇન, ઇન શોર્ટ હોરિઝેન્ટલ લાઇન. તો આ થઈ લઘુ, ગુરુ, ગુરુ. બિકોઝ આ મા તા, મા અને તા બંને લોંગ છે, તો એટલા માટે શું થશે? એટલા માટે આ થયો ય ગણ. તો જ્યાં બી કેરેક્ટરિસ્ટિક્સમાં તમને જે બી ગ્રુપ્સના નામ આપ્યા હોય, લેટર્સના જે ગ્રુપ્સના નામ આપે, લેટર ગ્રુપ્સના અને લેટર્સના નામ આપશે, આખું ગ્રુપ્સ લખેલું નહીં હોય. તમને એમ જ કહે છે કે ધારો કે મંદાક્રાંતા છે તો મ, ભ, ન, ત, ત, ગા, ગા. આ રીતે એનું કેરેક્ટરિસ્ટિક છે કે મંદાક્રાંતા મીટર છે એમાં આ આવે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ તો મ છે તો મની અંદર શું આવે? મા તારા. તો આખું આ રીતે તમારે બનાવવાનું. ભવની અંદર શું આવે છે? પા ન સ. તો અહીંયા શું થશે? પા ન સ. પછી નની અંદર શું આવે છે? ન શ લ. એટલે આ રીતે મૂકવાનું થશે એની ઉપર. તો એ ખબર પડી ગઈ. તો મા તારા છે તો એ જે લેટર્સ એક એક લેટર 3 લાઈન કરી નાખ્યા ગ્રુપ, તો મા તારા છે તો બધી શું થશે? શોર્ટ થશે. એ રીતે આપણે સમજતા રહીએ કે મ ગ્રુપ છે તો મની અંદર શું થશે? મા તારા, બરાબર. તો અહીંયા મા તારા બધું જ ગુરુ છે એટલે બધા જ લોંગ. પછી ત ગણ, તો તારા જ. આ થયું મ ગણ, આ થયું ત ગણ. તો તારા જ એમાં શું થશે? લોંગ, લોંગ એન્ડ શોર્ટ. જ સિમ્પલ છે, રસ્વ છે, બરાબર. હવે થશે ર. ર ગણની અંદર રા, જ, બા. તો એની અંદર આ ર ગણનું કે મીન્સ ગણ મીન્સ ગ્રુપ, એનું રનું ગ્રુપ છે તો એમાં આ રા એ લોંગ છે, લોંગ, શોર્ટ, લોંગ. જ ભા ન, જ ભા ન. તો આ જનું ગ્રુપ થયું. તો જ કેવો છે? શોર્ટ. તો લઘુ, ગુરુ, લઘુ. શોર્ટ, લોંગ એન્ડ શોર્ટ. ભ. ભ કેવો છે? ભની અંદર ભા ન સ, ભા ન સ. તો ભ ઇઝ લોંગ, ન ઇઝ શોર્ટ, સ ઓલ્સો શોર્ટ. એટલે આ થયું ભનું ગ્રુપ થયું. હવે ન. નની અંદર ઓલ શોર્ટ એટલે બધા જ લઘુ. નમાં બધા જ લઘુ આવે છે, આ ફિક્સ જ રહે છે. લઘુ, લઘુ એન્ડ લઘુ. તો આ થયું નનું ગ્રુપ. એન્ડ શ. સલગમ અથવા શલગા. એટલે આ મને કાઉન્ટ નથી કરવાનું એટલે સલગા થશે. તો અહીંયા થશે લઘુ, લઘુ અને ગુરુ. તો આ થયું શનું ગ્રુપ. ક્લિયર? તો આ રીતે જે બી ગ્રુપ આવતું હોય એની ફિક્સ જ સાઇન રહે. ય ગ્રુપ આવે છે તો લઘુ, ગુરુ, ગુરુ. મ ગ્રુપ આવે છે તો ગુરુ, ગુરુ, ગુરુ. તનું આવે છે તો ગુરુ, ગુરુ, લઘુ. જે બી ગ્રુપ્સના લેટર્સ તમને મીટર્સમાં કેરેક્ટરિસ્ટિક્સમાં આપ્યા છે, એનું લક્ષણ આપ્યું છે, એમાં આ ફિક્સ જ રહેશે, બરાબર. એક ગ્રુપ્સ ઉપર તમારે ખબર પડવી જોઈએ કે ય ગ્રુપ આપ્યું તો એમાં કયા લેટર્સ આવે. તો યની અંદર ય, મા, તા. તમને આડું કન્ટિન્યુઅસ ન આપેલા હોય, કોઈ બી આડાવડા લેટર્સ આપ્યા હોય, ર આપ્યું છે તો કયું આવે? રાજ્યભાઈ. ઇમિડિયેટ ત્યારે રિમાઇન્ડ થવું જોઈએ કે આ ગ્રુપ્સમાં આ લેટર આવે અને એમાં આ ફિક્સ જ આવે, બરાબર. એના પછી તમારે એ જે મીટર્સ હોય એમાં પછી તમારે બહુ ડીપમાં નહીં જવું પડે કે અહીંયા લઘુ મૂકવું કે અહીંયા ગુરુ મૂકવું.
કે કારણ કે તમને ત્યારે નહીં ખ્યાલ આવે કે જોઈન્ટ લેટર્સમાં કમ્પલસરી લઘુ આવે કે ન આવે, ગુરુ આવે કે ન આવે, એમાં પછી બહુ ડીપમાં નહીં જવું પડે. આ કમ્પલસરી વસ્તુ આવશે જ, દરેક મીટર્સની અંદર આ વસ્તુ આપેલી જ હશે કે લઘુ અને ગુરુ, ય ગણ આપ્યો છે, મ ગણ આપ્યો છે, ત ગણ આપ્યો છે, બરાબર. એના માટે આખી લાઈન કમ્પલસરી યાદ રહેશે તો જ મીટર્સમાં ખબર પડશે, અધરવાઇઝ નહીં. અને આ લાઈન આખી પછીના જે બીજા નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં બી મીટર્સ આવશે એના માટે પણ આ જરૂરી છે. તો કારણ કે આ ગ્રુપ્સ યાદ રાખવા જરૂરી છે. Now we have decided 8 Ganas are ready. 8 Ganas are ready to decide the form. The structure of each group Gana we have to take into considering the long and the short letters. Example, the group of Ya Gana is Ya Mata. Ya nu group છે so Ya Mata. While Ma and Ta are long because our Ma and Ta is long sound, so long letter. The Gana of letter in which the first letter is short and the other two are long. અહીંયા ય sound is short and ma ta is long. The Gana of letter in which the first letter is short and the other are two are long is called ય ગણ. એટલે આ આખું ય માતા થયું એ ય ગણ થાય. મા તારા મ ગણ, તારા જ ત ગણ, રા જ ભા ર ગણ. So in the same way, the group of 3 letters of Ma Gana, Ma Tara. Here all the 3 letters are long, so the letter is Guru. અહીંયા મ ની અંદર બધા જ long છે તો letter is Guru. Hence the Gana of 3 letters group in which all the 3 letters are long is called Ma Gana. આ બધા જ મમાં કયા આવે છે? long આવે છે. So it is called Ma Gana. All are long. Hence the Gana of 3 letters group in which all the 3 letters are long is called Ma Gana. In the same way, 6 Gana must be understood. એટલે આના માટે આ બધા જ ગણો યાદ રાખવા જરૂરી છે. Now that we have developed this much understanding, we learn the 5 poetic meters prescribed in the syllabus: Anushtup, Mandakranta, Malini, Totak and Indraveja. And simple, in short માં કહીએ તો તમારે મીટર્સ માટે એક ગણ મીન્સ ગ્રુપ 3 લેટર્સ ઓફ ગ્રુપ એ યાદ રાખવું જરૂરી છે. એન્ડ લઘુ અને ગુરુ જે આપણે અહીંયા અત્યાર સુધી શીખ્યા, અહીંયા જે શોર્ટ હાફ મૂનની જે સાઇન છે એ લઘુ અને જે ગુરુ. યતિમાં શું છે કે બધા જ કરે મીટર્સની અંદર જેમાં આવતું હશે યતિ, જે મીટર્સમાં આપી દીધું હોય રૂલ્સમાં, તો એ જસ્ટ નોટ ડાઉન જ કરવાની હોય કે આ આપણે મીટર્સ છે એમાં આટલા લેટર્સમાં પોઝ આવે છે. જસ્ટ એટલું લાઈન જ લખવાની હોય છે. બાકી આપણે એમાં ડિસ્ક્રાઇબ નથી કરવાની કે આટલા 8 લેટર્સ થયા, 12 લેટર્સ થયા તો અહીંયા યતિ આવશે. એવી રીતે આખી લાઈનને લખીને ડિસ્ક્રાઇબ નથી કરવાની. જસ્ટ ઓનલી તમારે એ લાઈન નોટ જ કરવાની છે કે આમાં આટલા લેટર્સથી પોઝ આવે છે. હા, એ લખવું કમ્પલસરી છે જો યતિ એમને કેરેક્ટરિસ્ટિક્સમાં આપી હોય તો, અધરવાઇઝ નહીં. બાકી આ વસ્તુ યાદ રહેશે તો જ મીટરમાં સમજાશે. એના માટે ગ્રુપ ય મા તારા જ માનો સળગા યાદ રાખવું કમ્પલસરી છે. એના ઉપર જ આખા ડિપેન્ડ છે. સો હવે જે તમારે આવે છે મીટર્સમાં, બરાબર, અનુષ્ટુપ, માલિની, તોટકમ, ઇન્દ્રવેજા, મંદાક્રાંતા, એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. એના માટે પહેલાં તમે આ લર્ન કરીને રાખવું કે સ્ટડી કરવી જ લેવું કે ય મા તારા તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે. ક્લિયર?